ભુજને નમો ભારત રેપિડ રેલ મળી છે ત્યારે તેના સમયને લઈને લોકોમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળે છે। એક તરફ વેપારી વર્ગ તેને આશીર્વાદરૂપ માની રહ્યો છે તો બીજી તરફ અન્ય વર્ગ માટે આ મુસાફરી કડવા ઘૂંટણા સમાન છે। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા રફીક મારાએ જણાવ્યું હતું કે ભુજના કોઈપણ ખૂણાથી સવારે રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા સવારે 4 વાગે કેવી રીતે મળશે અને સિટી બસ કે બીજી કોઈ વ્યવસ્થા પણ નથી, ત્યારે મોંઘા રિક્ષા ભાડા ખર્ચવા કેવી રીતે લોકોને પરવડશે। આ ઉપરાંત આ ટ્રેન માટે સવારે 4 વાગે ઘરેથી નીકળવું પડે ત્યારે ભુજના ખખડધજ રસ્તા પાર કરીને રેલવે સ્ટેશને કેમ પહોંચી શકાય? રફીકભાઈ મહારાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મેટ્રો તો ઓલરેડી ભુજથી ગાંધીનગરની ટ્રેન ચાલુ જ હતી, એના બદલે તમે નવી ટ્રેન આપી, એ સારું છે। એનો ભાડો ₹550 ભાડો થાય છે। તો ખરેખર તમે જોવા જાઓ તો સિટિંગ જ છે, સ્લીપિંગ તો છે નહીં, સિટિંગ છે। સિટિંગ બસનો ભાડો થાય છે ₹600 અમદાવાદનો, જે ગાંધીનગરનો। હવે મુન્દ્રા રિલોકેશન સાઈડ કે આપણે રાવલવાડી સાઈડ કે માધાપર સાઈડથી આવતા આરટીઓ સાઈડથી આવતા ભુજની વાત કરું ખાલી, એ લોકો સવારે ઘરેથી સમજી લો કે 3 વાગે ઉઠે ત્યારે 5 વાગે પહોંચે। હવે 3 વાગે ઉઠીને એ લોકો 4 વાગે નીકળવું પડે। સવારે 4 વાગે તમને રિક્ષા ક્યાં મળશે? ને રિક્ષા મળશે તો ભાડા શું લેશે? કોઈની કાંઈ નહીં તો એ લોકો ઓછામાં ઓછા 300-400 રિક્ષા ભાડો સવારે લેવાનો જ છે। રિક્ષા ભાડો કરીને ભાઈ આયા સવારે 5 વાગે અહીંયા પહોંચ્યા। હવે અહીંયાના ભુજની રસ્તાની હાલત તો જુઓ તમે। આ ટ્રેન રેલવે સ્ટેશન જતા બેડથી તમે નીકળો ખખડધજ રસ્તા તમારા, ઉ બાજુથી આવો તમે આંજીનગર 4 રસ્તાથી, ત્યાં ગટરના પાણી ભરેલા છે, 12 મહિનામાં 10 મહિના પાણી ભરેલો છે। સપટના કે જાઓ ત્યાં ગટરના પાણી ભરેલા છે। એટલે રેલવે સ્ટેશનની હાલત કેવી છે કે રેલવે સ્ટેશન તો ઠીક છે તમે નવું બનાવો છો, પણ એની આજુબાજુ પબ્લિક માટે આવવા જવા માટે રસ્તા તો કરો, વાહનની વ્યવસ્થા કરો। તો આ ખરેખર પબ્લિકના ટ્રેનની વાત કરે છે, નવી ટ્રેન ચાલુ થઈ, હું અભિનંદન આપું નવી ટ્રેન થઈ, પણ નવી ટ્રેનના માટે લોકો જશે શેમાં? ખરેખર તમારે બસની કે સિટી બસની સુવિધા કરવી જોઈએ। મુન્દ્રા લોકેશન સાઈડ વાળા માટે, રાવલવાડી કે મિર્જાપુર વાળા માટે, માધાપર કે આરટીઓ લોકેશન વાળા માટે આવી શકે। કેમ કે હવે સવારે 300-400 ભાડો ભરે, સાંજે જતા 100-150 નો ભાડો ભરે, એટલે આ તો ₹1000 પહોંચી ગયો લોકો માટે। તો એના કરતા ઓલોમાં આરામથી ₹1000 મને જાય ને સાદી બસમાં જાય તો ₹500-600 લાગે। તો આ ટ્રેન સુવિધા માટે છે કે દેખાવ માટે? કેમ કે પબ્લિક સુવિધા માટે નથી દેખાતી, મને રિસર્ચ દેખાય છે પબ્લિક સુવિધા નથી। કેમ કે પબ્લિક સવારમાં હેરાન થાય। એક તો ટાઈમ ઓકવર્ડ કરી નાખ્યું, 6 વાગ્યાનો ટાઈમ હતું, 5 વાગે જોઈને ટ્રેનમાં જવું હોય તો કમસે કમ 3 વાગે ઉઠે માણસ। એટલે તમારી એક તો આ અડધી રાત થઈ, તમારી સવારે રિક્ષા મળે કે ન મળે, વાહન મળે કે ન મળે। અરે આપણે તમે અમે ગાડીમાં આપણે જતા હોય, પણ જે લોકોને ટ્રેનની ખરેખર જરૂર છે એ લોકો કેમ પહોંચશે? ગામડાના માણસો છે એ કેમ પહોંચશે? એક જ વાત કરી બેઠા હોય કે આ પ્રમાણે આ મને એવું દેખાય છે કે તમે જોજો ટૂંક સમયમાં જો પબ્લિક ન થઈ આ ટ્રેન બંધ કરવામાં આવશે। કેમ કે ખાલી લોલીપોપ દેખાડી છે, જેમ અગાઉ પણ ટ્રેનો, ખરેખર ટ્રેનોની જરૂર છે અમદાવાદની। તો ક્યારે જરૂર છે? તમારે સવારે 6 થી 7 વાગ્યાનો ટાઈમ હોય, સાંજના ટાઈમ હોય, રિટર્ન થતી હોય, એ ટાઈમ સાંજનો ટાઈમ ઠીક છે, 5:30-6 વાગ્યાનો ટાઈમ ઠીક છે, પણ સવારે તમારે થોડુંક લેટ કરવું જોઈએ જેનાથી પબ્લિકને સુવિધા થાય। બાકી તમારે ટ્રેન હજી ચાલુ કરી મુંબઈની કરોજી ટ્રેન, જેની હમણાં જોવા જઈએ તો હમણાં વેટિંગ તમે જોઈ લો ટ્રેન માટે, તમે 3-3 મહિના પહેલા આપણે વેટિંગ કરવું પડે। જરૂરત છે ત્યાં કરો।